કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણે જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 4 તને ઓળખું છું માં જે મિત્રો કાવ્ય છે જે તમને ભાગ નંબર 2માં પાના નંબર 78 થી 82 પર મળી જશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તને ઓળખું છું માં જે મિત્રો કાવ્ય છે તેના અંદર સ્વાધ્યાયન પોથીનો પ્રશ્ન નંબર 1 છે, તમારી શાળાના શિક્ષકે વડીલની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। મિત્રો અહીંયા કાવ્ય પંક્તિ આપેલી હતી। પહેલું છે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કે રાખતો કોણ છાનો। તો એની આપણે કાવ્ય પંક્તિ અહીંયા પૂર્ણ કરેલી છે। આ કાવ્ય પંક્તિ તમારે પણ તમારી સ્વાધ્યાયન પોથીની અંદર તમારે પણ પૂર્ણ કરવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારી કાવ્ય પંક્તિ પૂર્ણ કરી લેવાની રહેશે। બીજી કાવ્ય પંક્તિ હતી, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તો મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એ પણ કાવ્ય પંક્તિ મિત્રો આપણે પૂર્ણ કરવાની હતી। તો અહીંયા પણ કાવ્ય પંક્તિ જે મિત્રો આપણે આપેલી છે એ તમારે અહીંયા પૂર્ણ કરી લેવાની રહેશે। મેં ધીમે રહીને અહીંયા તમારે સ્કીપ કરું છું, બરાબર। ખાસ વિદ્યાર્થી મિત્રો આટલી બે કાવ્ય પંક્તિ જે પૂછેલી છે એ પણ તમારે અહીંયા મિત્રો પૂર્ણ કરવાની હતી। પ્રશ્ન 2 છે, મા વિશેના કહેવત રૂઢિપ્રયોગ કે સૂક્તિ મેળવીને તેનો અર્થ લખવાનો છે। ઉદાહરણ તરીકે તમને અહીંયા મિત્રો આપેલું છે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર। એનો અર્થ થાય છે કે ગોળ વિના કંસાર મોળો લાગે છે, તેવી રીતે મા વિના સંસાર સૂનો સ્વાદ વગરનો લાગે છે। તો એવી રીતે આપણે બીજી કાવ્ય પંક્તિ મિત્રો લખીએ તો કે ભાઈ મા તે મા, બીજા વગડાના વા, એટલે કે અર્થ જગતમાં, એનો અર્થ છે કે જગતમાં મા સમાન બીજો કોઈ નથી। બીજી કહેવત છે, પારકી મા જ કાન વિંધે। એનો અર્થ છે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે। ત્રીજી કહેવત છે, મોસાળમાં જમણની મા પીરસનાર। એનો અર્થ છે સર્વ પ્રકારની અનુકૂળતા હોવી। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું। નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો। પહેલું છે કે પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો તો શું કરશો। તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે પ્રવાસમાં હું બીજા વિદ્યાર્થીથી વિખૂટો પડી જાઉં તો સૌપ્રથમ તેમને શોધવા પ્રયત્ન કરીશ। મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકોને ફોન કરી શોધવાનો પ્રયત્ન કરીશ। તેઓ નહીં મળે તો અમારું પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશ। એના પછી બીજું છે, તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે તો તમે શું કરશો। તો મિત્રો મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે તો હું અને મારા પરિવારના સભ્યો પાણી બહાર કાઢવાના પ્રયત્ન કરીશું। ઘરમાં અગત્યની વસ્તુને ઉપર મૂકીશું જેથી તે બગડે નહીં। હું ડોલ, ટબલર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ। લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ। એના પછી ત્રીજું છે, તમારા ઘરેથી તમારો નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડે સાંજે સુધી આવ્યો નથી તો તમે શું કરશો। તો મિત્રો મારો નાનો ભાઈ ઘરેથી કશું કહ્યા વગર બહાર ગયો હોય તો એને મોડી સાંજ સુધી ઘરે પાછો ના આવે તો હું સૌપ્રથમ પાડોશી અને તેના મિત્રોને ઘરે શોધીશ। ત્યારબાદ ઘરના મોટા વડીલોની જાણ કરીશ। જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશ। એના પછી ત્રીજું છે, તમે તમારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા છો તો તમે શું કરશો। હું મારા ઘરે જવાનો મિત્રો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ। મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય અથવા ગૂગલ મેપમાં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ। પ્રશ્ન 4, મા શબ્દ વડે માટે વપરાતા વિશેષણની યાદી બનાવો। જેમ કે જન્મદાત્રી તો એવી રીતે જનેતા, માતૃકા, મમ્મી, જનની, જન્મદાત્રી, બાઈ, બા, મૈયા, અંબા વગેરે। પ્રશ્ન 5, લીટી દોરેલ શબ્દની જગ્યાએ મિત્રો કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધી વાક્ય ફરીથી લખવાનું છે। મિત્રો અહીંયા તારણ, સુગંધ અને ગરમી, તેવી રીતે પેલું છે તણખલા, એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે છે। તો અહીંયા મિત્રો તણખલા આપેલું છે તો એવી રીતે વાક્ય બનાવ્યું છે કે ત્રણા એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે છે। પછી બીજું છે, અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું। વાક્ય બને કે અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું। ત્રીજું છે, ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમાર પડે છે। તો અહીંયા મિત્રો વાક્ય બનશે કે ઉનાળામાં લૂની જગ્યાએ ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે। પછી પ્રશ્ન મિત્રો 6,
કે તમારા નામના વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા 10 શબ્દોની સૂચિ કરો, પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શીર્ષક આપવાનું છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે તમે કરી શકો છો. બરાબર, જે આપણે લખેલું છે એવી રીતે શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને શબ્દોનો ઉપયોગ કરી અને પછી તમારે શું કરવાનું છે અહીંયા મિત્રો, એને ખાસ કરીને એનો ફકરો છે એ લખવાનો રહેશે. પ્રશ્ન 7 છે, માં વિશે વાક્ય લખો. તો મિત્રો, માં વિશે વાક્ય તમે અહીંયાથી લખી શકો છો. ઘણા બધા વાક્યો છે. બરાબર, સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શક્યો હોવાથી માનું સર્જન કર્યું છે. જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે, તે માતા પિતા વિના સંસાર સૂનો લાગે છે. માતાની કરુણાની મૂર્તિ કહી છે. તો આવા વાક્યો આપણે લખી શકીએ છીએ. તમારે આ પણ વાક્યો લખવાના છે, બીજા પણ વાક્યો. પ્રશ્ન 8 છે, તમારા શિક્ષકની મદદથી લઈને તમારું માતાનું ગૌરવ કરતા કાવ્યો, વાર્તા, નવલકથા, નિબંધની યાદી તૈયાર કરો. તો મિત્રો, કાવ્યની વાત કરીએ તો જનની તને ઓળખું છું માં. બરાબર, પેલું છે જનની. બરાબર, એ અલગ કાવ્ય છે. તને ઓળખું છું માં એ અલગ કાવ્ય છે. મીઠા મધુને મીઠા મેહુલા, વળાવી બા આવી, આંધળી માનો કાગળ. આવા વાક્યો આપણે કાવ્ય જોયા. વાર્તાની વાત કરીએ તો શ્રવણની વાર્તા, સાચી માં. પછી નવલકથામાં માતૃહૃદય, બાનો વાડો અને ભીખુ. નિબંધની વાત કરીએ તો માતૃપ્રેમ, વાત્સલ્ય, મૂર્તિમાં. તો આવા નિબંધ પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે તમારા પાઠ નંબર 4 જે કાવ્ય છે બરાબર તેની. તો આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.